આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કચ્છ કોંગ્રેસ દ્વારા ગાંધીધામ મધ્યે કારોબારીની બેઠક યોજાઈ। આગામી લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખાતે વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે તન મન ધનથી કામે લાગી જવા કાર્યકરોને અનુરોધ કરાયો છે। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ગઢડા ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, ટંકારા ધારાસભ્ય લલિત કગથરા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વીકે હુંબલ, બચુભાઈ આરેઠિયા, હાજી જુમાર રાયમા, તુલસી સુજાન, નરેશ મહેશ્વરી, રફીક મારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજે લોકસભાની ચૂંટણીમાં કચ્છ જે બેઠક છે, રિઝર્વેશન બેઠક, એના માટે આજ વિસ્તૃત કારોબારીની બેઠક હતી। એમાં ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં મુખ્યત્વે કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બને અને ચૂંટણીને પડકારવા માટે આગામી લોકસભાની સીટ કોંગ્રેસના ફાળે જાય એના માટેના આયોજન માટે અને એક સંમેલનના રૂપે એક મિટિંગ થઈ હતી। ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે, હજી કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર નથી થયું। ટૂંક સમયમાં જ એટલે કે 24 કલાકની અંદર કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરવાના છે, પણ આજે પંજાના નિશાન સાથે કોંગ્રેસ લડી રહી છે અને હંમેશા આ લોકશાહીમાં કોંગ્રેસ એવું ઈચ્છે છે કે આ લોકશાહીનું જે પતન થઈ રહ્યું છે એ પતન થઈ રહેલા લોકશાહીને જીવંત રાખવા માટેનો જે પ્રયાસ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે, તો એ પ્રયાસના ભાગરૂપે આજે અમે લડી રહ્યા છીએ। ઉમેદવાર બહારના રહેશે કે સ્થાનિક રહેશે? આજે ઉમેદવાર અહીંયાથી સ્થાનિક ઉમેદવાર જ પસંદ કરવામાં મોટાભાગે આવશે, પણ આજે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે એના માટે કોંગ્રેસના કાર્યકરો બધા કટિબદ્ધ છે। સામાન્ય રીતે કચ્છ બેઠક ભાજપનું ગઢ ગણાય છે, કઈ રીતે કોંગ્રેસ આ બેઠક જીતવા રણનીતિ અપનાવશે? આજે છેલ્લા 5 વર્ષના શાસનમાં જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ બન્યા છે ત્યારથી મોંઘવારી અને બેરોજગારીનો ખૂબ જ વિકટ પ્રશ્ન આજે આ દેશની અંદર વ્યાપ્યો છે। મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના, ખાસ કરીને ખેડૂતોના, કિસાનો માટેનું આ સરકારે કોઈ આયોજન કર્યું નથી। પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે। આજે નર્મદા આટલી મોટી યોજના હોવા છતાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને પાણીની ખૂબ જ મોટી મુશ્કેલી છે। ખેડૂતો આજે પાયમાલ થઈ રહ્યા છે। ખેડૂતોની જે દેવા માફીની જે માગણી હતી, આજે એમણે જે વચનો આપ્યા હતા એ વચનો કોઈ પૂરા કર્યા નથી, એટલે હું માનું છું કે કચ્છની લોકસભા 100% કોંગ્રેસના ફાળે આવવાની છે। પ્રભારી તરીકે આપે શું કચ્છના કાર્યકરોને સંદેશ આપે? કાર્યકરોને સંદેશ એટલો જ આપું છું કે આ લોકસભા રાહુલ ગાંધી આપણું જ્યારે નેતૃત્વ કરતા હોય અને દેશના વડાપ્રધાન બનવા માટેની સક્ષમ વ્યક્તિ આપણે જ્યારે કોંગ્રેસે આપી હોય, ત્યારે આ લોકસભા આપણે કોંગ્રેસના ફાળે આપીએ અને આપણા જે રાહુલ ગાંધી છે વડાપ્રધાન પદે બિરાજે। આજે કચ્છ જિલ્લાની વિસ્તૃત કારોબારી અને કાર્યકર સંમેલન હતું। એમાં વિવિધ સમાજ સાથે જોડાયેલા, મજદૂરો સાથે જોડાયેલા એક બહુ મોટો વર્ગ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે। આજે અલગ અલગ સમાજના લોકો એ ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતિથી એ નાખુશ હતા અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી આજ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। એવી જ રીતે એક મજદૂરોનો બહુ મોટો વર્ગ એ પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતો, કેમ કે છેલ્લા 5 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ એમના માટે કોઈ પણ કામગીરી નથી કરી, એટલે એમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ માનનીય રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને આજ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે। અને હું માનું છું કે દરેક વર્ગમાં ખૂબ મોટો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થશે, કેમ કે કોંગ્રેસ જ એવી પાર્ટી છે કે જે બોલે છે એ પાડે પણ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ખોટા વચનો જ આપ્યા છે, એટલા માટે હું માનું છું કે કચ્છ લોકસભાની સીટ કોંગ્રેસ પાર્ટી ખૂબ બહુમતીથી જીતશે। કોંગ્રેસનો દરેક કાર્યકર એને આજે નેમ લીધી છે કે કદાચ નાના મોટા મંદુક પણ હશે તો પણ સાથે રહી અને કોંગ્રેસ પાર્ટી કચ્છમાં કઈ રીતે જીતી શકે એ રીતની નેમ લઈને દરેક કાર્યકર આજ અહીંયાથી ગયો છે। માં દૂધ ડેરી, માં ગૌશાળા, જ્યાં આપણી દેશી કાંકરેજ અને ગીર ગાય વિચરી રહી છે। દેશી ગાયનું દૂધ એટલે અમૃત,
દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે, જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી. દૂધ અમૃત 50 રૂપિયા લીટર. ઘી 1 કિલો રૂપિયા 1000, 2 કિલો રૂપિયા 1800, 3 કિલો રૂપિયા 2500. દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો 9752 061 23, 9752 061 30. સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.